રાજ્યમાં ડુંગળીની નવી આવક ભલે શરૂ થઈ હોય પરંતુ ડુંગળીના ભાવને લઈને સામાન્ય લોકોની પરેશાની ઓછી નથી થઈ। એટલે કે હજુ પણ ડુંગળીના ભાવથી રાહત નથી થઈ। દિવાળી પહેલા એટલે કે ઓક્ટોબર મહિનામાં ડુંગળીના ભાવમાં એકાએક વધારો જોવા મળ્યો। ડુંગળીના ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા કિલો જોવા મળ્યા હતા, જેને લઈ રિટેલ માર્કેટમાં ભારે ઉહાપોહ પણ મચ્યો। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન થવાથી ડુંગળીની બજારમાં ઓછી આવક હતી। જોકે હવે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે અને ડુંગળીની આવક પણ થવા લાગી, જેના કારણે હોલસેલ માર્કેટમાં ભાવ ઘટ્યો। જોકે બીજી તરફ રિટેલ માર્કેટમાં પરિસ્થિતિ એની એ જ છે। ડુંગળી 50 રૂપિયા કિલો મળી રહી છે, જેના કારણે મધ્યમ વર્ગની થાળીમાંથી ડુંગળી પોતાનું સ્થાન જમાવી શકી નથી। હોલસેલ માર્કેટમાંથી નીકળતી ડુંગળી તેની આસપાસની રિટેલ માર્કેટમાં પહોંચતા જ તેનો ભાવ ડબલ જોવા મળે છે। ડુંગળીની વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં જ્યારે ડુંગળીનો પાક જ્યારે નવો આવવો જોઈએ, અત્યારની પરિસ્થિતિ જોઈએ તો 50% ભાવ ઘટી ગયો છે। 660 રૂપિયે 20 કિલોના ભાવે વેચાય છે અને હજુ પણ 15મી જાન્યુઆરી પછી હજુ પણ ભાવ ઘટવાની બાકી છે। જ્યારે નવો માલ ડુંગળીનો આવી રહ્યો છે અને આવતો રહેશે તો ચોક્કસપણે ભાવ ઘટશે। રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવની કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણીએ। હું હાલ છું પાલડી વિસ્તારમાં અને દાદીમાં જે વેજીટેબલ માર્કેટ આવેલું છે ત્યાં એક વેપારી છે, રિટેલ વેપારી, તેમની સાથે વાત કરીએ કયા પ્રકારની હાલ ભાવમાં સ્થિતિ છે। તમે એ જણાવો કે હાલ ડુંગળીના ભાવની શું પરિસ્થિતિ છે, કેટલા રૂપિયા કિલો ડુંગળીનો ભાવ છે? અત્યારે ડુંગળી 40 થી 50 રૂપિયા કિલો છે। વચ્ચે ડુંગળીનો ભાવ 20 થી 30 રૂપિયા થઈ ગયેલો, પણ સરકારે 1 જાન્યુઆરીથી એક્સપોર્ટમાં છૂટ આપી દીધી એટલે થોડું બજાર થોડું ઉપર ગયું છે, પણ જેમ જેમ નવી આવક થતી જશે એમ 20 થી 30 રૂપિયા થઈ જશે લેવલ। આજે તમે કહો છો પહેલા શું ભાવ હતી 10 થી 15 દિવસ પહેલા, અને આ ત્યારે કેટલો ભાવ હતો 10-15 દિવસ પહેલા? 10 થી 15 દિવસ પહેલા 60 થી 70 રૂપિયાનો બજાર હતો ડુંગળીમાં। અહીંયા કઈ કઈ ડુંગળી, સૌરાષ્ટ્રની કે નાસિક, કયા પ્રકારની? નાસિક ને સૌરાષ્ટ્ર બંને આવે, પણ વધારે પડતું નાસિક વેચાય। નાસિકનો શું ભાવ છે? નાસિક એ 40 થી 50 રૂપિયા। તો રિટેલ માર્કેટમાં ડુંગળી જે છે એની વાત કરું, જે દાદીમાં વેજીટેબલ માર્કેટ આવેલું છે ત્યાં 40 થી લઈને 50 રૂપિયા કિલો ડુંગળીનો ભાવ હાલ જોવા મળી રહ્યો છે। એટલે કે જે હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ છે એ 30 થી લઈને 32-33 રૂપિયા જોવા મળતો હોય છે, એ અહીંયા વધીને ડબલ થઈ ગયેલો હાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પિયુષ લીવા સાથે અર્પિત દરજી, બીપી અસ્મિતા, અમદાવાદ। एबीपी अस्मिता, गुजरात की अस्मिता।